દિવાળીમાં બજારોમાં ભીડ અને રાજકીય તાઇફાઓને પગલે કોરોના માટે હોસ્પિટલમાં બેડ મળવા મુશ્કેલ બન્યા છે। આ સ્થિતિમાં હવે અસારવા સિવિલ નજીક મંજુશ્રી કમ્પાઉન્ડમાં નવી કિડની હોસ્પિટલને આજથી કોરોના દર્દીઓ માટે કાર્યરત કરાશે। અત્યારે 400 બેડ સાથે આ હોસ્પિટલને કાર્યરત કરાશે। નવી કિડની હોસ્પિટલ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે કાર્યરત કરાશે। તેમાં 20,000 લીટરની લિક્વિડ ઓક્સિજનની ટેન્ક કાર્યરત કરાશે। તેમજ અન્ય 20,000 લીટરની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે। સિવિલ મેડિસિટી સંકુલમાં 1200 બેડ હોસ્પિટલમાં 20,000 લિક્વિડ ઓક્સિજનની ક્ષમતા છે, તો નોન કોવિડ હોસ્પિટલમાં પણ 20,000 લીટર ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે। 1200 બેડની હોસ્પિટલમાં 20,000 લીટરની ક્ષમતા ધરાવતી વધુ એક ટેન્ક ઉપલબ્ધ કરાવવાની કામગીરી પણ હાથ ધરાઈ છે। કોરોના માટેની કેન્સર હોસ્પિટલમાં અત્યારે 2800 લીટરની કેપેસિટીની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક કાર્યરત છે। તેમજ ઓક્સિજન ટેલર દ્વારા ઓક્સિજનની જરૂરિયાત સંતોષવામાં આવશે। કેન્સર હોસ્પિટલમાં અન્ય 11,000 લીટર લિક્વિડ ઓક્સિજનની ક્ષમતાવાળી વધુ એક ઓક્સિજન ટેન્ક કાર્યરત કરાશે। તો સિવિલ સંકુલની કિડની હોસ્પિટલમાં 13,000 લીટરની ઓક્સિજન ક્ષમતાવાળી ઓક્સિજન ટેન્ક ઉપલબ્ધ છે। વધુ જાણકારી સાથે મારા સંવાદદાતા જિગ્નેશ પટેલ અત્યારે જોડાઈ ગયા છે। જિગ્નેશ, નવી કિડની હોસ્પિટલ છે તેને આજથી કોરોનાના દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે। લગભગ 400 જેટલા બેડની ત્યાં વ્યવસ્થા છે અને કયા પ્રકારની વ્યવસ્થાઓ અત્યારે ત્યાં જોવા મળી રહી છે? વિધિ, સીધી વાત છે કે કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે સરકાર પણ આ બાબતને એટલી જ ગંભીરતાથી લઈ રહી છે। અગાઉથી જ કોઈપણ પ્રકારે મહામારી વધુ પડતી સર્જાય તો કોઈપણ પ્રકારે હોસ્પિટલમાં બેડ માટે દર્દીઓને વલખા ન મારવા પડે તે પ્રકારનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવી રહ્યું છે। કિડની હોસ્પિટલની વાત કરીએ તો નવી જે કિડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે, મંજુશ્રી મિલ કેમ્પસમાં આ હોસ્પિટલ નિર્માણાધીન હતી અને જ્યારે કોવિડના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે પ્રથમ તબક્કામાં લગભગ 400 જેટલા બેડ આ નવી કિડની હોસ્પિટલમાં શરૂ કરી દેવાની તૈયારી કરવામાં આવી છે। શરૂઆતના તબક્કે કેટલાક ઓછા બેડ હશે, પરંતુ ઉત્તરોત્તર જે પ્રકારે કેસોમાં વધારો જોવા મળશે તે પ્રકારે બેડમાં પણ વધારો કરવામાં આવશે। ઓક્સિજન અને વેન્ટિલેટરનો પણ અભાવ ન સર્જાય તે પ્રકારના બેડ આ હોસ્પિટલમાં, આ નવા બિલ્ડિંગમાં તૈયાર કરવામાં આવ્યા છે। આપણી સાથે ડાયરેક્ટર ડોક્ટર વિનીત મિશ્રા છે, તેમની સાથે વાત કરીશું। વિનીતભાઈ, કેટલા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે? આવતીકાલથી કેટલા બેડ હશે, આજથી કેટલા બેડ હશે અને 400 બેડ કયા પ્રકારના રહેશે? જિગ્નેશભાઈ, આપણે અત્યારે જે છે એની અંદર 168 બેડના 2 ફ્લોર અને આઈસીયુ, જેની અંદર જ્યારે ફૂલ્લી કમિશન થાય ત્યારે 90 બેડ આઈસીયુના થશે અને 350 બેડ આપણે ઓક્સિજનના બેડ થશે। આપણી પાસે 20,000 લીટરની ઓક્સિજનની ટેન્ક છે, એટલે ઓક્સિજનનો અભાવ ના થાય। પૂરી ફેસિલિટી જે ઊભી થઈ છે, શરૂઆતમાં આપણે 10 બેડથી આજે શરૂ કરીશું અને જેવા આપણે 3 થી 4 દિવસમાં 168 બેડ ભરાય એટલે બીજા 90 બેડના આઈસીયુ કમિશન કરી દઈશું। એટલે અત્યારે આપણે આપણા પ્રાંતના કોવિડના દર્દીઓ માટે સંપૂર્ણ રીતે કોઈ તકલીફ ના પડે એવું આયોજન સરકારશ્રીએ કરેલું છે। અગાઉ આપણે જોઈએ તો ખાસ તો વેન્ટિલેટર અને આઈસીયુ બેડનો અભાવ રહેતો હોય છે। આ બાબતને આ નવા બિલ્ડિંગમાં કયા પ્રકારે સાંકળવામાં આવી છે, વ્યવસ્થાનો કોઈ અભાવ ન સર્જાય તે માટે? એના માટે આપણે 1200 બેડની અંદર બીજા 120 આઈસીયુના બેડ થયા છે, અમારા ત્યાં બીજા 90 બેડ થયા છે અને જે કોરોનાના દર્દીઓ અત્યારે મેજોરિટીને ઓક્સિજનની જરૂર પડતી હોય છે એની ટોટલ 400 બેડો થઈ છે। એટલે આપણે મહામારીને સંપૂર્ણ રીતે કાબૂમાં કરીને દર્દીઓને કોઈ તકલીફ ના પડે એવો સંપૂર્ણ પ્રયાસ છે। કિડનીનું નવું બિલ્ડિંગ નિર્માણ પામી રહ્યું છે, કુલ કેટલા બેડની એક હોસ્પિટલ હશે અને કોવિડ માટે જે હાલના તબક્કે જે શરૂ થઈ રહી છે તે કેટલા બેડની હોસ્પિટલ હશે અને વિશેષતા શું રહેશે આ બિલ્ડિંગની? આપણે ટોટલ, જિગ્નેશભાઈ, આની અંદર 850 બેડ્સ છે, 20 ઓપરેશન થિયેટર છે અને ઓપરેશન થિયેટર વર્લ્ડ ક્લાસ છે। અત્યારે આપણે લગભગ 400+ બેડ કોવિડને આપી રહ્યા છે। જો જરૂર પડે તો બીજા 10-15 દિવસની અંદર બીજા 200 બેડ આપણે એડ કરી શકીએ એવી ક્ષમતા છે।
અને અહીંયા કોવિડના સારવારમાં જે કંઈ વસ્તુની જરૂર પડે એની સંપૂર્ણ રીતેની સક્ષમતા આ ફેસિલિટીમાં છે. ફેસિલિટીની વાત કરીએ તો આ બિલ્ડિંગમાં ફેસિલિટી દર્દીઓ માટે યુનિક કઈ રીતે હશે, વિશેષ શું હશે, શું વિશેષ રહેશે? અત્યારે અહીંયા જે કોવિડની મેનેજમેન્ટની અંદર જિગ્નેશભાઈ આપણે ઓક્સિજન જોઈએ, સક્શન જોઈએ, જો જરૂર પડે તો હાઈ ફ્લો નેઝલ કેન્યુલા, બાયપેપ, વેન્ટિલેશન, એ બધી જ ફેસિલિટી આ એક રૂફની અંડરમાં છે અને એ અત્યારે કાર્યરત છે. ટૂંકમાં કહીએ તો જે પ્રકારે નવું બિલ્ડિંગ તૈયાર થતું હોય ત્યારે અનેક મુશ્કેલીનો સામનો પણ થતો હોય, પરંતુ જ્યારે કોવિડના દર્દીઓને કોઈ તકલીફ ન પડે તે માટે 400 બેડ પ્રથમ તબક્કામાં જ શરૂ કરી દેવામાં આવ્યા છે અને તેની વ્યવસ્થાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને આવનાર દરેક દર્દીને સારામાં સારી ફેસિલિટી નવા બિલ્ડિંગમાં સરકારી હોસ્પિટલમાં મળે, પ્રાઇવેટ કક્ષાની ફેસિલિટી મળે તે પ્રકારનું નિર્માણ આ બિલ્ડિંગમાં કરાયું છે. આભાર જિગ્નેશ, આ તમામ જાણકારી બદલ. એક તરફ અમદાવાદમાં સતત કેસીસ વધી રહ્યા છે ત્યારે હવે નવી કિડની હોસ્પિટલ પણ 400 બેડ સાથે કોવિડના દર્દીઓ માટે ઉપલબ્ધ રહેશે.